નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાછા નિધિ મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવું છે ધોરણ 10 ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ. તેના મોસ્ટ આઈએમપી એવા MCQ જે તમારી આવનારી બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા MCQ જોવા છે. અને એક અગત્યની વાત કે આ સિવાય પણ વિજ્ઞાન વિષયના દરેક ચેપ્ટરના MCQની મેં એક સિરીઝ બનાવેલી છે. જો તે વિડીયો તમે ન જોયા હોય તો તે વિડીયો ઉપર તમે જઈ અને તે વિડીયો જોઈ શકો છો. તેની લિંક હું આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. આપણે જોઈએ પ્રશ્ન 1, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા એટલે કે HCF કેટલો થાય છે. પહેલાં તો આ પ્રશ્નમાં આપણે એ વિચારવું પડે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે. તો જો આપણે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા વિશે ભણી જ ગયા હોય, અવિભાજ્ય સંખ્યા નાનામાં નાની કઈ છે તો કે 2 છે. 2 છે એ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને જો તમને ખ્યાલ ન હોય તો હું કહી દઉં, અવિભાજ્ય સંખ્યા એટલે કે એવી સંખ્યા કે જેના ફક્ત 2 જ અવયવ હોય છે. એક તો એ સંખ્યા પોતે અને બીજો એનો અવયવ 1. અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે તો કે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4 છે. તો હવે આ બંનેનો HCF એટલે કે બંનેનો ગુસાઅ કેટલો થાય છે એ આપણે જોવું છે. તો બંનેનો ગુસાઅ કેટલો થશે તો કે જો ગુસાઅ તમે મેળવી શકો છો આના અવયવ પાડીને, અને એવી રીતે તમારે ગુસાઅ ન મેળવવો હોય તો આ બંનેનો તફાવત લઈ લો તો પણ આપણને ગુસાઅ મળે. 4 - 2 એટલે કેટલા થાય તો કે 2. અને આ 2 હશે એ શું હશે? એનો ગુસાઅ હશે. તો આપણો સાચો જવાબ છે અહીં ઓપ્શન નંબર B, 2. અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન B, 2. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2, જો ગુસાઅ 12 આપેલો હોય, A અને B નો ગુસાઅ, કોઈ પણ બે સંખ્યા છે A અને B, એનો ગુસાઅ આપણને 12 આપેલો છે અને A ગુણ્યા B એટલે કે AB છે એ કેટલા છે? A અને B નો ગુણાકાર આપણને આપેલો છે 1800. તો લસાઅ શોધવાનો છે, LCM આપણે શોધવાનો છે. જો આની માટે આપણે એક સૂત્ર યાદ રાખેલું હતું આ પ્રોગ્રામમાં, તો કે એ સૂત્ર શું હતું તો કે આવું કંઈક સૂત્ર એમાં આપેલું હતું આપણને કે લસાઅ ગુણ્યા ગુસાઅ. હું ઇંગ્લિશમાં લખું છું એટલે સમાઈ જાય. LCM ગુણ્યા HCF, લસાઅ ગુણ્યા ગુસાઅ બરાબર શું થાય તો કે A અને B. જો A અને B સંખ્યા છે અથવા તો બે સંખ્યાનો ગુણાકાર થાય, અહીંયા આપણને AB સંખ્યા આપી છે તો AB સંખ્યાનો ગુણાકાર, અથવા તો જે પણ બે સંખ્યા આપી એનો ગુણાકાર થાય. તો હવે આ સૂત્ર ઉપરથી આપણે LCM એટલે કે લસાઅ મેળવી શકીએ. લસાઅને તમે સૂત્રનો કરતા બનાવો તો શું થાય? A ગુણ્યા B છેદમાં HCF એટલે કે ગુસાઅ જે આપણને આપેલું છે. A ગુણ્યા B આપણને આપેલું છે 1800 અને છેદમાં તમે ગુસાઅ કરો, ગુસાઅ આપણને આપેલો છે 12. 1800 ભાગ્યા 12 આપણે કરવું છે. તો 1800 ભાગ્યા 12 કઈ રીતે થાય તો કે ઘણાને જો સીધા છેદ ઉડાડતા ન આવડતા હોય તો હું અહીંયા છેદ પણ ઉડાડવાનું તમને શીખવાડું છું. 1800 ભાગ્યા 12 કરવું છે. 12 વડે ભાગ ચાલે છે તો ચલાવો, 12 એકા 12. હવે 18માંથી 12 જશે તો કેટલા વધશે તો કે 6 વધશે, એટલે કે 6 શેષ વધી. હવે આ 6 શેષ વધી અને ઉપરથી 0 એટલે કે 12 × 5 = 60, તો 5 અને આ 0 છે આમને મૂકીએ તો કેટલા આવ્યા? 150. તો આપણો જવાબ કયો છે તો કે આપણો જવાબ છે ઓપ્શન C, 150. સાવ સિમ્પલ એવો છે, ખાલી તમને એક સૂત્ર યાદ હોવું જોઈએ, લસાઅ ગુણ્યા ગુસાઅ બરાબર A ગુણ્યા B. જે બે સંખ્યાનો ગુણાકાર છે એ જ બે સંખ્યાનો લસાઅ અને ગુસાઅનો ગુણાકાર જેટલો થાય. પ્રશ્ન 3 છે, પાઈ એ કેવી સંખ્યા છે? હવે જો પાઈ છે અહીંયા આપણને સિમ્બોલમાં આપેલું છે, મીન્સ કે પાઈનું આપણને ચિહ્ન આપેલું છે. તો જ્યારે તમને પાઈનું ચિહ્ન આપે ત્યાં આપણે ટીક કરવાનું છે અસમય સંખ્યા. અને જો આને આ પ્રશ્ન થોડોક એવો ફેરવીને પૂછે, મીન્સ કે પાઈનું મૂલ્ય 3.14 અથવા તો 22 સપ્તમાંશ, આવું જો તમને આપેલું હોય તો પાછું આપણે શું લખવાનું છે? સમય સંખ્યા. હવે ઘણાને વિચાર આવે કે એવું કેમ?
પાઈની આ સંખ્યા છે ને આ સિમ્બોલ છે, તો પછી અલગ અલગ જવાબ કેમ? તો જો પાઈની જે આપણે વેલ્યુ લીધેલી છે 3.14 અથવા તો 22/7, એ એક્ઝેક્ટ વેલ્યુ પાઈની નથી, પણ આપણે કેવું સ્વીકારેલું મૂલ્ય છે પાઈનું. બાકી પાઈની જે વેલ્યુ છે, પાઈનું મૂલ્ય છે, એ ઘણું બધું લાંબુ છે, પણ આપણે સરળતા ખાતર ખાલી આટલો પોર્શન છે એ લીધેલો છે. તેથી જો 3.14 છે એ સંખ્યા છે, ત્યાં એ પાઈ તરીકે નથી આપી. 3.14 સંખ્યા કે તો એ કેવી છે? સમય સંખ્યા છે. 22/7 કે તો એ સમય સંખ્યા છે, પણ પાઈ છે એ કેવી છે? અસમય સંખ્યા છે. જ્યાં આપણને પાઈનો સિમ્બોલ આપે તો આપણે શું કહેવાનું છે કે અસમય સંખ્યા છે. પ્રશ્ન 4, નીચેનામાંથી કઈ સમય સંખ્યાનો દશાંશ પ્રસાર શાંત હોય છે? મીન્સ કે દશાંશ અભિવ્યક્તિ, પ્રસાર એટલે કે અભિવ્યક્તિ. આમાંથી શેની દશાંશ અભિવ્યક્તિ શાંત હશે? હવે જો ઘણાને તો અવડો મોટો ભાગાકાર જોઈને જ વિચાર આવે કે આમાં કઈ રીતે કરવું. તો કે એવું કાંઈ આપણે વિચારવાનું નથી. આપણી પાસે એક ટ્રીક છે, જ્યાં આવું આપણને આપેલું હોય ત્યારે કે આમાંથી કોની દશાંશ અભિવ્યક્તિ શાંત છે એ જોવા માટે આપણે શું કરશું? બધાના છેદ જોશું. જેના છેદમાં 5 અથવા તો 2નો ગુણક હોય તેની અભિવ્યક્તિ કેવી હોય? શાંત હોય. હવે અહીંયા જોઈએ 31/25 આપણી પાસે છે. તો જો તમને ખ્યાલ હોય તો 31/25 ને શું કહેવાય છે? 5 કહેવાય છે. એટલે કે છેદમાં શું છે? 5નો ગુણક છે. તો 5નો ગુણક જ્યારે છેદમાં હોય અથવા તો 2નો ગુણક હોય તો એ કેવું હોય છે? સમય, એની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય છે? શાંત હોય છે. એ યાદ રાખવાનું છે. 31/25 એ 5 કહેવાય છે. એવી રીતે છેદમાં જો કોઈ 2નો ગુણક હોય તો એની અભિવ્યક્તિ પણ કેવી હશે? શાંત હશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5, 156ના અવિભાજ્ય અવયવોનું સ્વરૂપ કયું છે? 156ના આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે. તો જો તમે નાના હતા ત્યારે પણ આપણે અવયવ વૃક્ષ બનાવતા. એવું અવયવ વૃક્ષ બનાવો એટલે આપોઆપ તમને ખ્યાલ આવશે. 156 છે એનું અવયવ વૃક્ષ કરશો એટલે કેટલા આવશે? 156ને તમે 2 વડે ભાગો. 156ને 2 વડે ભાગશો એટલે આવશે 2 × 78. હવે હજી 78ને તમે 2 વડે ભાગો એટલે શું આવશે? તો કે 2 ઉપરના ઉપર આમનું, અને 78 એટલે 2 × 39. અને 39 એટલે કે 13 × 39. હજી આપણે આને પણ ભાગીએ 13 × 39. તો જો આપણી પાસે શું આવ્યું? તો કે 2નો વર્ગ, આ 2 એટલે કે 2નો વર્ગ ગુણ્યા 13 અને ગુણ્યા 3 જે અહીંયા આપણે લખેલું છે. એટલે કે આપણી પાસે શું આવ્યું? 2 × 2નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13. એટલે કે આપણો જવાબ છે ઓપ્શન નંબર એ, 2નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13, જેને આપણે કહીએ છીએ 156ના અવિભાજ્ય અવયવ. આવી રીતે તમને કોઈ પણ સંખ્યા આપે તો અવયવ વૃક્ષ પાડી અને તમે આવી રીતે એના અવિભાજ્ય અવયવ છે એ પાડી શકો છો. પ્રશ્ન 6, કોઈ પણ પૂર્ણાંક q માટે દરેક યુગ્મ ધન પૂર્ણાંકનું સ્વરૂપ નીચેનામાંથી કયું હોય છે? તો કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે q, એના માટે દરેક યુગ્મ ધન પૂર્ણાંકનું સ્વરૂપ નીચેનામાંથી કયું હોય? તો એક વસ્તુ આપણે યાદ રાખીએ કે કોઈ પણ પૂર્ણાંક q માટે દરેક યુગ્મ ધન પૂર્ણાંકનું સ્વરૂપ કયું હોય છે? 2q સ્વરૂપનું હોય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 7, 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય છે? 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર, આપણે કોઈ પણ 2 ક્રમિક ધન પૂર્ણાંક લઈ લઈએ. મીન્સ કે ચલો આપણે અત્યારે લઈએ છીએ 4 × 5, એની બદલે તમે કોઈ પણ 2 ધારી શકો છો. 2 ક્રમિક ધન પૂર્ણાંકનો ગુણાકાર હંમેશા કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય? આનો ગુણાકાર કરશો એટલે 20 આવશે. અને 20 છે એ કોના વડે વિભાજ્ય હોય? તો આપણને ખબર છે કે 2 વડે, અથવા તો અહીંયા તો 4 અને 5 વડે વિભાજ્ય થાય. પણ તમે બધી સંખ્યા કોઈ પણ 2 સંખ્યા લેશો ને, આપણે લઈ લઈએ કોઈ પણ 2 ક્રમિક સંખ્યા હજી પણ, તો કે 2 × 3 તો શું આવે છે? 6 આવે છે. તો એ પણ શેના વડે? તો કે 2 વડે વિભાજ્ય છે. ભલે એ પછી 3 વડે વિભાજ્ય છે, પણ કોઈ પણ 2 ક્રમિક ધન પૂર્ણાંકનો ગુણાકાર હંમેશા 2 વડે વિભાજ્ય હોય જ છે. તેથી આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, 2.
ત્યારબાદ જોઈએ પ્રશ્ન 8 જો પી એ કોઈ અવિભાજ્ય સંખ્યા હોય તો રૂટ પી એ ખાલી જગ્યા સંખ્યા છે। હવે આપણને કીધું છે કોઈ પી એ અવિભાજ્ય સંખ્યા હોય, માનો કે પી તરીકે આપણે 3 ને લઈ લઈએ, 3 છે એ અવિભાજ્ય સંખ્યા છે, તો રૂટ 3 એ કેવી હોય તો કે કોઈ પણ પી હોય અથવા તો કોઈ પણ પી એ અવિભાજ્ય સંખ્યા હોય તો એનું વર્ગમૂળ હંમેશા કઈ સંખ્યા થાય? અસમય સંખ્યા જ થાય। આવી રીતે તમે 5 લો તો 5નું પણ વર્ગમૂળ શું થાય? અસમય સંખ્યા જ થાય। તેથી કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય તો એનું વર્ગમૂળ હંમેશા અસમય સંખ્યા આવે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 9 ગુસાઅ 15 અને 24। 15 અને 24 નો આપણે ગુસાઅ જોવો છે, તો જો 15 અને 24 નો તમે ગુસાઅ મેળવી શકો છો। 15 લખો, 24 લખો। 15 ના તમે અવિભાજ્ય અવયવ પાડો એટલે કે 5 ગુણ્યા 3 અને 24 ના તમે અવિભાજ્ય અવયવ પાડો એટલે કે 8 ગુણ્યા 3। બંનેમાં કોમન કયું છે? 3 છે, તો એનો ગુસાઅ થાય 3। બહુ સિમ્પલ એવો છે। ગુસાઅ અને લસાઅ છે એ આપણે નાના ધોરણથી લઈને શીખતા આવીએ છીએ, તેથી બહુ સામાન્ય એવો છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 10 જો કોઈ સંખ્યાનો દશાંશ, પ્રસાર, અનંત અને આવૃત હોય તમે પ્રસારની બદલે અભિવ્યક્તિ શબ્દ પણ વાપરી શકો છો। અહીંયા આપણે અભિવ્યક્તિ શબ્દ વાપરીએ। દશાંશ અભિવ્યક્તિ છે એ કેવી છે તો કે અનંત અને આવૃત હોય તો તે સંખ્યા કઈ હોય? તો આપણે ભણી જ ગયા છે કે કોઈ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત હોય તો તે સંખ્યા હંમેશા કેવી હોય? સમય સંખ્યા હોય। આપણે આ વસ્તુ છે એ ઘણી બધી વખત 9મા ધોરણમાં પણ ભણી ગયા છીએ। ચલો આજના પ્રશ્નો અહીં સુધી રાખીએ। તમને આ પ્રશ્નો કેવા લાગ્યા તે જરૂરથી કમેન્ટમાં લખજો, અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું આવતા ચેપ્ટર સાથે, ત્યાં સુધી થેન્ક યુ સો મચ।